નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ સરકારી હોસ્પિટલની ભયજનક હાલત. છત પરથી પોપડા અને પાણી ટપકતા દર્દીઓ તથા ડોક્ટરોમાં પડી ફાળ. 118 ગામોનું મુખ્ય આરોગ્ય કેન્દ્ર જ બન્યું જોખમી. નવી હોસ્પિટલ માત્ર કાગળ પર મંજૂર, પણ કામગીરી અધ્ધરતાલ. ખંડેર જેવા રૂમોનો ઉપયોગ ચાલુ. કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ? તંત્ર સામે રોષ ઊભો થવા પામ્યો છે. ડભોઈ શહેર અને સમગ્ર તાલુકા માટે સંજીવની સમાન ગણાતી સૌથી મોટી સરકારી હોસ્પિટલ હાલ પોતે જ બીમાર હાલતમાં આવી ગઈ છે. તાલુકાના 118 જેટલા ગામડાઓમાં દરરોજ સેંકડો દર્દીઓ પોતાની વિવિધ બીમારીઓ સારવાર માટે અહીં આશા સાથે આવે છે, પરંતુ હાલ હોસ્પિટલનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત થઈ જતાં અહીં આવતા દર્દીઓ અને ફરજ બજાવતા ડોક્ટરો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. લેબોરેટરી અને વોર્ડમાં પાણી તથા છતના પોપડા ખરે છે. હોસ્પિટલના લેબોરેટરી વિભાગ સહિત કેટલાક મહત્વના રૂમમાં છત પરથી મોટા પોપડા પડી રહ્યા છે. ચોમાસાની ભેજના કારણે કેટલાક રૂમોમાં છતમાંથી પાણી પણ ટપકી રહ્યું છે. હોસ્પિટલના કેટલાક રૂમોને કંડમ એટલે કે ઉપયોગ કરવા માટે અયોગ્ય જાહેર કરી દેવાયા હોવા છતાં જગ્યાના અભાવે તેનો હજુ પણ ઉપયોગ થઈ રહ્યો છે. સરકારી હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા કે સારવાર લેવા આવતા દર્દીઓ પર ગમે ત્યારે છતનો હિસ્સો તૂટી પડે તેમ છે. મંજૂર થયેલું નવી હોસ્પિટલ ક્યારે મળશે? અને સ્થાનિકો અને દર્દીઓના જણાવ્યા મુજબ ડભોઈ માટે નવી અદ્યતન સરકારી હોસ્પિટલ મંજૂર થઈ ચૂકી છે, પરંતુ મંજૂરી મળ્યાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં નવીન હોસ્પિટલના નિર્માણ અંગે હજુ સુધી કોઈ નક્કર કામગીરી શરૂ થઈ નથી. નવી હોસ્પિટલ ક્યારે અને કર્મચારીઓ અને જનતાને ક્યારે મળશે તે પ્રશ્ન હાલ સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે. તંત્ર સામે આક્રોશ ભભીકું ઉઠ્યો છે. વહેલી તકે મરામત કરાવવાની માંગ સાથે અધિકારીઓની ઘોર ઉપેક્ષા સામે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે અને ભવિષ્યમાં કોઈ દર્દી કે ફરજ પરના ડૉક્ટર પર છતનો એકાદો ભાગ તૂટી પડે અને કોઈ જાનહાનિ અથવા તો મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોના શિરે રહેશે? સ્થાનિક નાગરિકો અને દર્દીઓની માંગ છે કે જ્યાં સુધી નવીન હોસ્પિટલનું નિર્માણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તંત્રએ ત્વરિત જાગીને વર્તમાન હોસ્પિટલનું તાત્કાલિક સમારકામ કરાવે, જેથી દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફને ભયમુક્ત વાતાવરણમાં સારવાર મળી રહે.